હેલો મિત્રો, કેમ છો? મજામાં? આપણે ગયા વિડીયોની અંદર 2.1 જોયું હતું, સ્વાધ્યાય 2.1 જોયો હતો. આજે આપણે જોઈશું 2.2, સ્વાધ્યાય 2.2. એનો પહેલો પ્રશ્ન, x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8. તો આના સહસહગુણકો અને શૂન્યો આપણે શોધીશું. તો જોઈએ આવો. તો સૌપ્રથમ x શક્યતાઓ આપણને 2 જોવા મળી છે. તો આપણને આનો અને શક્યતાનો સરવાળો એવો કરવો તે જવાબીનું -2 આવવું જોઈએ, અને ગુણાકાર એવો કરવો તેનો 8 જવાબ આવવો જોઈએ. તો -2 એટલે કે -4x પ્લસ 2x. તો થઈ ગયું ને, -4 પ્લસ 2 -2 થયો, -8 એમને મૂકી દેવાનું. હવે આપણે સાદું રૂપ આપીશું એનું, x તો જુઓ આટલા x સ્ક્વેર x 4x માઇનસ એટલે માઇનસ આવે છે, -4 જવાબ આવવો જોઈએ. તો -4x આ એમને એમ મૂકી દેવાનું જે માહિતી એમ. હવે આગળ જોઈશું 2x અને 4 દુ 8, પણ માઇનસ તો આટલા હશે પ્લસ. એવી જ રીતે આગળ x -4 બરાબર 0, અથવા x પ્લસ 2 0. આયરી રકમ ઓય મૂકવાની, આયરી રકમ ઓય મૂકી દેવાની, એના બરાબર 0 કરવાના. તો x -4 હોય તો +4 થઈ જશે, અથવા x પ્લસ 2 0 હોય તો -2 થઈ જશે. આવી રીતે 2 શૂન્યો મળે છે. આ 2 શૂન્યો નો સરવાળો અને ગુણાકાર લઈએ. તો +4 પ્લસ -2, પ્લસ માઇનસ માઇનસ થાય એટલે 4 માં 2 જાય તો 2 વધે. પણ આપણે પ્લસ મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું છે, +2 આવશે. હવે આપણે જોઈશું શૂન્યનો ગુણાકાર. તો એમાં +4 ગુણ્યા -2, તો 4 દુ 8, પણ આ માઇનસ ચિહ્ન એટલે 8. આવી જ રીતે થશે. આપણને 4x સ્ક્વેર -4s પ્લસ 1 આપેલો છે, તો 4s સ્ક્વેર એમને એમ જ લખીશું. 4s સરવાળો આપણને -4 મળવો જોઈએ અને ગુણાકાર 1 મળવો જોઈએ. તો એવી રીતે લઈએ તો 2s -2s પ્લસ 1. તો 2s માં 2 અને 2 કેટલા થયા? 4 થયા, તો માઇનસ આવ્યો જવાબ. એવી જ રીતે s તો 2 દુ 4s સ્ક્વેર, 2 એકા 2 અને આટલે s આવશે, તો 2. એવી જ રીતે આટલે 2s -1
આમ નામ મૂકી દેવાના, આવા બાજુ -1 1 2s 1 2s, એક એકા માઇનસ માઇનસ પ્લસ, એવી જ રીતે 2s - 1 બરાબર 0, આ બે રકમ લઈ લેવાની, 2s - 1 બરાબર 0, તો s બરાબર 1 થશે, 2s બરાબર, તો s બરાબર 1 ઓમ રહેશે, પણ આ 2 આગળ નેચર આવી જશે, તો કેટલા થયા, માઇનસ નું પ્લસ થયું અને 1/2 જવાબ આવ્યો s બરાબર. એવી જ રીતે આમાં પણ આવું થશે કે 2s બરાબર 1 થશે, s બરાબર 1/2, તો થશે જવાબ s બરાબર 1/2. તો બે શૂન્ય મળ્યા છે, s બરાબર 1/2. શૂન્યનો ગુણાકાર જોઈએ, આ સરવાળો જોઈએ. સરવાળો તો 1/2 કેટલા થાય, અડધો પ્લસ અડધો તો આખો થશે, તો જવાબ આવશે 1. અને ગુણાકાર જોઈએ તો શૂન્યનો ગુણાકાર તો જવાબ આવશે 1/2 ગુણ્યા 1/2, તો નેચર 2 દુ 4 અને આ ઉપર 1, 6x² 7x - 3. ચોપડીની બુકમાં આપણને ઊંધું લખેલું આવે છે, પણ મેં સીધું લખી દીધું છે, તો આનું સાદું રૂપ આપીશું તો 6x² એમને એમ જ લખી દેવાનું. હવે આપણને ગુણાકાર 3 થવો જોઈએ અને સરવાળો આપણને બાદબાકી આલેલી છે, તો આનો સરવાળો આપણને 7x મળવો જોઈએ, પણ -7x મળવો જોઈએ. તો કઈ રીતે મળશે જોઈશું. 9x પ્લસ વધે, તો 9 માં 2 જાય તો 7 વધે. તો 6x² -7x - 3 આપેલો છે, તો એનું સાદું રૂપ મળશે આપણને 9x -9x + 2. આ બે માં 9 માં 2 જાય તો 7x વધે, -7x. આવી રીતે થશે. તો હવે 3 દુ 6, 3 તરી 9, 3x આટલો 3 દુ, તો 3 દુ 6x² છે, 3 તરી 9x છે, તો આ x આવશે, તો 3 તરી 9. આમ નામ મૂકી દઈશું. એવી જ રીતે 1 એકા 1 1 દુ 2, 1 તરી 3, માઇનસ માઇનસ એટલે પ્લસ આવશે, તો પ્લસ માઇનસ માઇનસ થયો. એવી જ રીતે આ રકમ પહેલા એમને મૂકી દઈએ, 2x - 3 બરાબર 0, પછી આ રહીએ 3x + 1 બરાબર 0, તો 2x બરાબર +3 થઈ જશે, તો x બરાબર 3/2 થશે. અહીં 3x + 1 બરાબર 0 આવ્યો હો, પણ આપણને -1 થઈ જશે, તો x બરાબર -1/3 થઈ જશે. તો આનું સાદું રૂપ આપણને શૂન્ય આ બે મળે છે, -1/3 અને 3/2. તો આનો શૂન્યનો સરવાળો થશે 3/2 પ્લસ
-1/3. તો આનો આન્સર થશે 3 ને 2 6 થયા. 6 ને તો આનું સાદું રૂપ -7/6 થશે. અને શૂન્યનો ગુણાકાર લઈએ તો 3/2 પ્લસ ગુણાકાર -1/3. તો આનો જવાબ આવશે. તો નેચરલ સંખ્યાનો ગુણાકાર લઈ લઈએ. 3 દુ 6, 3 એકા 3. તો માઇનસ ચિહ્ન એને મૂકી દઈએ. 3 એકા 3 અને 3 દુ 6. તો આવો જવાબ આવશે. આગળ આપણે જોઈશું